ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, સદવિદ્યા સધર્મ રક્ષક પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, આપણા બધાના પ્રેરણાના સ્ત્રોત એવા પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી, નારાયણ સ્વામી અને બધા બ્રહ્મનિષ્ઠ વંદનીય સંતો, વડીલ હરિભક્તો, ગુરુબંધુઓ અને વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. મિત્રો, તમે બધા જેમ ગુરુકુલમાં ભણ્યા એવી રીતે હું પણ અહીંયા 10મા ધોરણમાંથી ગુરુકુલની અંદર ભણ્યો. 10મા ધોરણમાં એડમિશન મળેલું, 8મામાં નહોતું મળેલું. પછી 10મામાં 1 વર્ષ ભણવા મળ્યું અને 2 વર્ષ હું અહીંયા વ્યવસ્થાપક કર્યો. હું અહીંયા જ્યારે ભણતો ત્યારે સહેજે ગુરુ મહારાજનું સાનિધ્ય અવારનવાર મળતું, બહુ ક્લોઝલી. સાથે મને જોગી સ્વામીની સેવાનો સુવર્ણ અવસર મળેલો અને જોગી સ્વામીની સેવા કરતો. તો જ્યારે અહીંયા ભણતો ત્યારથી સંતોની એટલું નિકટ રહેવા મળ્યું અને એ સંતોના જીવનથી જીવની અંદર એક ગાંઠ બંધાઈ ગઈ કે આપણને જે મળ્યું એ 100% સોનું છે. પછી આપણે પિત્તળના ઘરેણાં પહેરવા જઈએ, કેમ કે જે આપણને મળ્યું, ઓળખાણું હોય એ જ આપણા માટે સાચું હોય. પછી બીજે સેજે આપણો જીવ ક્યાંય ચોટે નહીં. અને આમ જોવા જાઓ તો ગુરુ મહારાજની એટલો નજીકથી રહ્યો છું અહીંયા ભણતો ત્યારેય. અને ગુરુ મહારાજ બેઠા છે છતાંય મારે 2 પ્રસંગ જોગી સ્વામીના જે મારા જીવનની અંદર મેં અનુભવ્યા એ કહેવા માગું છું ગુરુ મહારાજ વિશે. એક દિવસ હું જોગી સ્વામીની સેવા કરતો હતો, જોગી સ્વામીના આસને સેજે ગુરુ મહારાજ આવ્યા, દંડવત કરતા હતા. સ્વામી પૂછ્યું કોણ છે એમ, એટલે સ્વામીને આમ થોડાક ઓળખી ગયા સ્વામી. તો સેજ થોડુંક ઓછું હજી સ્વામીને દેખાવાનું તો થઈ જ ગયું હતું જ્યારે 96-97ની અંદર ત્યારે. એટલે મેં કીધું સ્વામી દેવસ્વામી છે એમ. જોગી સ્વામી કહે કે દેવસ્વામી તમે રાખો, તમે દંડવત કરોમાં, નહીં તો હું ઊભો થઈને તમને દંડવત કરીશ એમ. તો એ જોગી સ્વામીને કેવો ભાવ હશે ગુરુ મહારાજ પ્રત્યે, અને કેટલો અંદરથી હૃદયમાં ગદગદ એને એના પ્રત્યે રાજીપો હશે ગુરુ મહારાજ પ્રત્યે, કેવું સ્થાન હશે જોગી સ્વામીના હૃદયમાં. એ આપણને ગુરુ મહારાજના એ ઉદ્ગારો, જોગી સ્વામીના ઉદ્ગારોથી ખબર પડે. બીજો પ્રસંગ એક કહું કે જોગી સ્વામીની સેવા કરતાં કરતાં વચનામું તો વાંચતા અમે અને બદામની નીચે બેસતા. એટલે હું સ્વામીને એમ વારે વારે જોગી સ્વામીને મહારાજે દર્શન કર્યા હોય એવા આપણે બધા પ્રસંગો સાંભળતા. જોગી સ્વામીને હું પૂછતો કે સ્વામી તમને મહારાજે દર્શન કર્યા હોય તો કયો ને કેવું હોય મહારાજનું સ્વરૂપ. એટલે સેજે વચનામૃતમાં આવ્યું કે મહારાજનું સ્વરૂપ છે તે દિવ્ય છે, તેજોમય છે, અને એ બધું પ્રસંગ આવ્યો. એટલે મેં સ્વામીને સેજે લાક્ષણિકતાથી પૂછ્યું કે સ્વામી મહારાજનું સ્વરૂપ આવું કીધું તો એ તમે તો દર્શન થયા છે, કયો ને કેવું હોય. એટલે સ્વામીથી આમ સહેજે એના ફટાફટ સ્વામી કહે નહીં જલ્દી. જોગી સ્વામી ક્યારેય વાત કરતા નહીં કે એને આમ દર્શન થયા હોય મહારાજને એવા પ્રસંગોની જલ્દી વાત કરે. પણ સ્વામી સહેજે બોલી ગયા કે અમે પૂર્વાશ્રમમાં હતા ત્યારે ભાદરામાં સંધ્યા ટાણે, આરતી ટાણે મહારાજ એવા વિમાનમાં બેસીને અને સાથે નંદ સંતોય કે પરમહંસો એમ. તો એ પરમહંસો મહારાજ સીધા મૂર્તિમાં સમાઈ ગયા અને આખું તેજ થવા માંડ્યું. અને નંદ સંતો હતા એ રીતે નંદ સંતો કેવા કે આપણા દેવ સ્વામી જેવા, 5 હાથ પૂરા ને શ્વેત કેશ અને શ્વેત વસ્ત્રોમાં, એમ આપણા દેવ સ્વામી જેવા એ નંદ સંતો એમ. એટલે એ ઉપમા તે દેવ સ્વામીની ફરીથી ગુરુ મહારાજની ઉપમા આપી એમ નંદ સંતોની સાથે. તો એનાથી આપણને ખબર પડે કે આ જે ગુરુ મહારાજ આપણી પાસે બેઠા છે કોણ છે અને કેવા છે, અને એના શરણોની અંદર આપણે પ્રીતિ રાખવી જોઈએ. તો આપણે અહીંયા બેઠા બેઠા આપણને અક્ષરધામની પ્રાપ્તિ થઈ જાય એમ. આપણે ક્યાંય બીજે ગોતવા જવું પડે એમ નથી એમ. અને સહેજે જ્યારે ગુરુકુલમાં ભણતો ત્યારે જોગી સ્વામીને સ્નાન કરવા લઈ જવાનું હોય. જોગી સ્વામીના સવારમાંથી મને જોગી સ્વામી પ્રત્યે એટલું હેત હતું કે સવારમાં વહેલો 4-4:30 તો હું જાગી જ જતો અને સ્વામીનું આસન નખાતું હોય ત્યારથી સેવામાં આવી જતો. સ્વામી પોઢે ત્યાં સુધી. બપોરે કોઈ દિવસ ઠાકોર જમાડવા હું ન જતો, સીધો સ્વામીને આસને જ આવી જતો. અને મારા જીવનમાં મને 1-2 અનુભવ તો સ્વામી પ્રત્યે એવા થયેલા કે એટલી બધી આત્મીયતા સ્વામીને હારે હતી મને કે સ્વામી આ કેમ્પસમાં ન હોય તો કાલે મહંત સ્વામી કીધું ને સવારની કથામાં કે એ આપણને ગમે નહીં એમ. અમુક આપણું મન જ્યાં લાગ્યું હોય કેવી પ્રીતિ હોય. તો સ્વામી હારે મને એવું હતું કે આ કેમ્પસમાં હું જોગી સ્વામી ક્યાંક બહાર ગયા હોય તો મને ક્યાંય ગમતું નહીં, એટલે હું બધા આમ આટા મારતો. એટલે ગુરુ મહારાજ મને ઘણીવાર કહેતા કે તને ત્યાં ક્યાંય ગમતું નહીં હોય ને, તને હોરવતું નહીં હોય ને ક્યાંય એમ. એટલે એ એટલું મને આમ જોગી સ્વામી પ્રત્યે એટલું બધું હેત હતું અને એવો જીવ જોડાઈ ગયેલો. એના થકી મારા જીવમાં એટલું બધી દ્રઢતા અને એટલો ખ્યાલ આવ્યો કે આપણને જે અહીંયા મળ્યું છે એ આપણા માટે સર્વસ્વ છે. અને બીજી વાત મિત્રો કરું તો જ્યારે ગુરુકુલમાં આપણે ભણ્યા, ખાસ કરીને કાલે મહંત સ્વામીએ જે કીધું અને ઘનશ્યામ સ્વામીએ એમની કથામાં કીધું
કે શાસ્ત્રીજી મહારાજનો એક આગ્રહ હતો કે જો કોઈને આપણે ભણાવવા તો ગામડાના છોકરાઓને જ ભણાવવા, ગરીબ જે છોકરાઓ હતા એ બધાને ભણાવવા માટે શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલ કર્યું. અને આજના દિવસે ઘણી બધી સામાજિક સંસ્થાઓ થઈ છે, પણ જ્યારે કોઈ સામાજિક સંસ્થાઓ નહોતી ત્યારે આપણી પાસે કોઈ આપણો હાથ ઝાલનારું નહોતું. જ્યારે શાસ્ત્રીજી મહારાજે સમાજની સૌથી પહેલાં જ્યારે કોઈ ચિંતા નહોતી કરી ત્યારે ચિંતા કરનારા કોઈ હોય તો આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ. કે શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલની સ્થાપના કરી અને ગરીબ ગામડાઓના છોકરાઓની ચિંતા કરી, ખેડૂતોના છોકરાઓની ચિંતા કરી અને સર્વ સમાજને સ્વામીએ બધા માટે સમદ્રષ્ટિ રાખી. એમ અત્યારે તો દરેક સમાજની અલગ અલગ સંસ્થાઓ હોય છે, જ્યારે ગુરુકુલોએ સર્વ સમાજને પ્લેટફોર્મ આપ્યું એમ. અને એ પણ કોઈ એવા ઢંઢેરાઓ પીટા વગર. અટાણે તો કોઈ પણ એક નાનો સો કોલ્ડ ઘણી બધી સંસ્થાઓ છે કે એ કરતી હોય, હું કોઈને ક્રિટિસાઇઝ નથી કરતો, પણ હું એની અંદર હોઉં એટલે ઘણું બધું નજીકથી જોતો હોઉં છું કે કહેતા ક્યાં શું હોય છે અને કરતા શું હોય છે, આશય શું હોય છે. જ્યારે કે તમે બધા સાક્ષી છો, આજથી 20 વર્ષ પહેલાં કે 30 વર્ષ પહેલાં કે હાલના સંજોગોમાં આ સંતોએ કોઈ પાસેથી 25 લાખ કે 50 લાખ તમે આવો અને દાન દો, આના મેમ્બર બનો, એવું કોઈને કહેતા સાંભળ્યા? ક્યાંય નહીં ને. છતાંય આપણને ત્યારે 1 રૂપિયામાં આ સંસ્થાએ આપણને ભણાવી. અને એક વસ્તુની તો આપણે ખાસ નોંધ લેવી જોઈએ કે આઝાદ ભારત, આઝાદીનો મતલબ શું છે મિત્રો? કે રોડે રખડવું, છૂટું ફરવું, જે પહેરવું હોય પહેરવું, ગમતું હોય ખાવું, એ આઝાદીનો મતલબ છે? કે આપણે ગમે તે બોલવું હોય એ બધું બોલી શકીએ, એ આઝાદીનો મતલબ છે? હકીકતમાં જો હું કહીશ એમાં પણ અતિશયોક્તિ નથી. સાચા અર્થમાં આઝાદીનો મતલબ કોઈ સમજ્યું હોય તો એ આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ હતા. કે જેવો ભારત દેશ આઝાદ થયો ત્યારે આઝાદ ભારતની અંદર 2 મહાન ઘટનાઓ બની. એની કોઈએ નોંધ લીધી નથી, પણ મારું હૃદય એનું એનાલિસિસ કરીને એવું કહે છે કે આઝાદી આ ભારત દેશની ઓળખાણ છે 1947થી નથી, સદીઓથી છે. ભારત દેશ તો સદીઓથી, હજારો વર્ષથી એની આખી ઓળખાણ છે, આપણી ધરોહરની, આપણી વિરાસતની. આઝાદીનો સાચા અર્થમાં મતલબ એ છે કે આપણી પુરાતની સભ્યતાઓ, આપણી પુરાતની વિરાસતોને ફરીથી પ્રસ્થાપિત કરવી, એ સાચા અર્થમાં આઝાદીનો મતલબ છે. અને એ આઝાદીના મતલબને શાસ્ત્રીજી મહારાજ સારી રીતે સમજ્યા હતા. અને જો આપણે સારી રીતે નોંધ લઈએ તો આઝાદ ભારતની સૌથી પહેલાં 2 ઘટનાઓ બની હતી. એ 2 ઘટનાઓમાં એક, સરદાર પટેલે અનેક વિદેશી આક્રાંતાઓએ જે અનેક વાર આપણા સોમનાથ મંદિરને ધ્વસ્ત કર્યું હતું અને એનો ફરીથી જીર્ણોદ્ધાર કરીને આપણી પુરાતની સભ્યતાને ફરીથી પ્રસ્થાપિત કરી, એ સરદાર પટેલ. અને બીજું કાર્ય શાસ્ત્રીજી મહારાજનું કે આપણી પુરાતની એજ્યુકેશન સિસ્ટમ એનો ફરીથી જીર્ણોદ્ધાર કરી અને રાજકોટ ગુરુકુલની ગુરુકુલ સંસ્કૃતિનું ફરીથી પ્રસ્થાપન કર્યું. એ આઝાદ ભારતની આ 2 વિરલ ઘટનાઓ હતી. તો આ ધરોહરના આપણે બધા સંતાનો છીએ. આ ગુરુકુલે આપણને એટલું બધું આપ્યું છે, એટલા બધા પ્લેટફોર્મો પૂરા પાડ્યા છે. જ્યારે આપણો હાથ ઝાલનારો કોઈ નહોતું ત્યારે આ ગુરુકુલને આપણને ઘણું બધું આપ્યું છે. આ સંસ્થાને આપણે ઋણી છીએ. અને હવે આપણે ખાસ કરીને અમૃત મહોત્સવ આવી રહ્યો છે. તો આ અમૃત મહોત્સવની અંદર આપણે બધાનું દાયિત્વ છે કે કાલે સ્વામીએ હાકલ કરીને કે આપણે બધા વેર વિખેર થયેલા સહજાનંદી સિંહો છીએ. અને બીજી એક વાત કહું કે અત્યારની જે સરકાર છે, રૂલિંગ ગવર્મેન્ટ, એ આ મોદીજી છે એનો રેઝ ક્યારે થયો? કે અટાણ સુધી દરેક લોકો વોટિંગ કરતા હતા, પણ શું કામ કરતા હતા? કે ભાઈ આ મારી કોમ્યુનિટીનો માણસ, આ મારી જ્ઞાતિનો માણસ, કે આ મને ફાયદો કરાવશે, એના માટે વોટિંગ કરતા હતા. પણ આ સરકાર પણ ત્યારે ચૂંટાણી જ્યારે સદીઓ પછી આઝાદ ભારતની અંદર બધા સનાતનીઓ એક થયા અને બધા એકજૂટ થઈને જ્યારે વોટિંગ કર્યું ત્યારે 2014ની સરકાર ચૂંટાણી. અને એ પછી 2019ની અંદર એનાથી પણ ભવ્ય વિજયથી ભારત દેશની જે અટાણની કરંટ સરકાર છે એ ચૂંટાણી. ત્યારે વોશિંગ્ટન, કાલે અંકલને પૂછતો હતો એક કેમ કે મને મિસપ્લેસ થઈ ગયો હતો એટલા માટે મેં તમને પૂછ્યું હતું કાલે. વોશિંગ્ટન પોસ્ટ અને ન્યૂયોર્ક ટાઈમ્સ એ અખબારોએ પણ નોંધ લેવી પડી કે સાચા અર્થમાં આઝાદ ભારતની આ પહેલી સરકાર છે. ભારત દેશની અંદર સરકારો ઘણી ચૂંટાણી, પણ છતાંય રિયલ સરકાર કોઈ ભારત દેશની આઝાદ ભારતની અંદર ચૂંટાણી હોય તો આઝાદ ભારતની આ ફર્સ્ટ ગવર્મેન્ટ રિફોર્મ થઈ છે. એમ એવી નોંધ એ લોકોએ લેવી પડી. શું કામ? કે બધા યુનાઇટ થયા. એમ તો આપણે બધાએ ગુરુકુલના વિદ્યાર્થીઓએ આપણે ગુરુકુલની ઘડી ખાધી છે, ગુરુકુલના આપણે ઋણી છીએ. આપણે બધા યુનાઇટ થવાનું છે. આપણા ફેમિલી, ખાલી આપણે જ નહીં, આપણી આજુબાજુના કોઈ એવા સત્સંગી લોકો હોય, સત્સંગની અંદર હોય. અટાણે સત્સંગની અંદર એ સાચો સત્સંગ મળવો એ બધો મુશ્કેલ છે. તો એ લોકોને ઓળખાણ કરીને આ સંતોના ચરણમાં આપણે લઈ આવવા એ આપણી સાચી ફરજ છે. કેમ કે લોકો તો બધે ભટકતા હોય, એને ખબર જ નહીં પડે કે સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો, સ્વામિનારાયણ ભગવાનના સાચા સિદ્ધાંતોના સંવાહક એવા આ સંતો છે. આ સંતોની શરણમાં લઈ આવશો તો એ જીવનું પણ આત્યંતિક કલ્યાણ થશે ને તમારા જીવનું રૂડું થશે. એટલે જાજામાં જાજા લોકોને આપણે આ ડ્રાઇવિંગ ફોર્સની અંદર જોડીએ
SGRS ફેમિલીની અંદર જોડીએ અને આપણે બધાએ પ્રાઉડથી કહેવું જોઈએ કે આપણે SGRS ફેમિલીના મેમ્બર્સ છીએ, ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છીએ. અને બીજું કે આપણે અહીંયા છાત્રાલય બને છે, આ છાત્રાલયની અંદર સંતો યાજ્ઞા કરે તો ઘણું બધું અમે કોન્ટ્રીબ્યુશન કરી શકીએ, પણ દરેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, દરેક બેચના વિદ્યાર્થીઓ, કાલે ઘણા બધાએ સંકલ્પ કર્યા કે અમે એક રૂમ લખાવી દઈએ, અમે 1 લાખ રૂપિયા લખાવીએ, એમ બધાએ દરેક બેચના વિદ્યાર્થીઓ આપણને ચૂક્યા કર્યા છે. તો એ બધો સંકલ્પ કરવો જોઈએ. અને સંતોએ હાકલ કરી છે, અમૃત મહોત્સવ આવે છે. જો આપણે સુખ્યા હોઈએ અને ભગવાને આર્થિક સુખી કર્યા હોય તો મિનિમમમાં મિનિમમ 75,000નો સંકલ્પ તો કરવો જ જોઈએ દરેક લોકોએ, જો આપણે આર્થિક રીતે સદ્ધર હોય તો. અને જો એ ન થતું હોય તો બીજી કઈ રીતે આપણે સ્વયંસેવક તરીકે કે કાર્યકર્તા તરીકે આપણે કઈ રીતે સહયોગ આપી શકીએ, એમાં પૂરેપૂરો સાથ દેવો જોઈએ. કેમ કે આપણને જે મળ્યું એ સંપૂર્ણ સત્ય મળ્યું છે, અને અહીંયા જે સમર્પણ આપણે કરશું એ સીધું અક્ષરધામમાં મહારાજની ચરણમાં આપણું સમર્પિત થશે, એનો મને દ્રઢ વિશ્વાસ છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.